નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ પરીક્ષાઓમાં બેઠક વ્યવસ્થાના પ્રશ્નો અવારનવાર પૂછાતા રહે છે, એટલે આપણે અલગ અલગ બેઠક વ્યવસ્થાના પ્રશ્નોની ચર્ચા કરીશું અને થોડુંક નોલેજ મેળવીશું કે આવા પ્રશ્નોને કઈ રીતે સોલ્વ કરવા. હવે એકદમ ઇઝી લેવલથી હાર્ડ લેવલ સુધીના પ્રશ્નો આપણે મૂકેલા છે, તો સોલ્વ કરવાની ટ્રાય કરશું, જેથી કરીને બેઠક વ્યવસ્થાના પ્રશ્નો જો પૂછાઈ જાય તો મિત્રો ઇઝીલી સોલ્વ કરી શકાય. છોકરીઓની એક હરોળમાં વાણી એક છેડેથી છઠ્ઠા અને બીજા છેડેથી આઠમા ક્રમે છે, તો હરોળમાં કુલ કેટલી છોકરીઓ છે? સંખ્યા શોધો. હવે માની લ્યો કે આ વાણી છે, બરાબર. વાણીનો વી લખી દીધો. એક છેડેથી છઠ્ઠા ક્રમે એટલે 1, 2, 3, 4 અને 5 છઠ્ઠા ક્રમે વાણી, અને બીજા ક્રમેથી આઠમા ક્રમે એટલે 1, 2, 3, 4, 5, 6, 7 અને આઠમા ક્રમે વાણી. તો ટોટલ કેટલી છોકરીઓ છે એ શોધવાનું છે, બરાબર. તો હવે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. ટોટલ કેટલી? તો કે 13 છોકરીઓ થશે. એટલે આપણો ઓપ્શન સી કરેક્ટ થઈ જશે મિત્રો. પણ હવે દર વખતે આટલી બધી લાંબી ગણતરી કરવાની જરૂર નથી. એક છેડેથી 6 કીધું તો 6 લખી લ્યો, બીજા છેડેથી 8 કીધું તો 8 લખી લ્યો, બરાબર. અને -1 કરી દો. 8 ને 6 14, 14 માંથી 1 જાય તો 13 આન્સર સીધો આવી જશે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. પ્રશ્ન નંબર 2. આમાં શું કીધું છે મિત્રો? છોકરીઓની એક હરોળમાં ફાતિમા એક છેડેથી 15મા ક્રમે 15 લખી લ્યો, બીજા છેડેથી 9મા ક્રમે 9 લખી લ્યો, તો હરોળમાં ટોટલ કેટલી છોકરીઓ હશે? હવે 15 ને 10 25 થાય, એટલે 15 ને 9 24 થશે, અને પછી -1 કરી દો એટલે 23 આન્સર આપણને સીધો જ મળી જશે. એટલે આપણો ઓપ્શન ડી કરેક્ટ થઈ જશે. હવે આમાં આગળ અને પાછળ 15 અને 9 9 એવી રીતે લખી અને લાંબી ગણતરી કરવાની જરૂર નથી. એક છેડેથી 15મા ક્રમે, બીજા છેડેથી 9મા ક્રમે, બેયનો સરવાળો -1 કરો એટલે જવાબ આવી જશે. હવે આપણે થોડોક હાર્ડ પ્રશ્ન જોઈશું. 4 મિત્રો છે, રામ, શ્યામ, સુનિલ અને અનિલ, બરાબર. એક ગોળાકાર ટેબલની આસપાસ કેન્દ્ર તરફ મોઢું રાખીને બેઠા છે. તો આપણે સૌથી પહેલા કેન્દ્ર તરફ મોઢું રાખી અને બેસાડી દઈ. આ એક, આ બીજા, આ ત્રીજા અને આ ચોથા, બરાબર. ચારેયને બેસાડી દીધા. હવે પ્રશ્નમાં શું કીધું? જો રામ સુનિલની તરત ડાબી બાજુએ બેઠો હોય, બરાબર. રામ સુનિલની ડાબી બાજુએ, માની લ્યો આ શું છે? સુનિલ છે. હવે એની ડાબી બાજુ એટલે આ બાજુ થઈ, ન્યા રામ બેઠો છે, બરાબર. કઈ એડજસ્ટમેન્ટ હશે તો પછી ફારફેર કરશું આપણે, અત્યારે લખતા જશું જે આપ્યું છે, બરાબર. હવે શ્યામ રામની બાજુમાં નથી બેઠો, અહીંયા રામ આપેલા છે, બરાબર. એની બાજુમાં શ્યામ નથી. હવે એની બાજુ એક બાજુ તો સુનિલ છે એ ફાઇનલ, અને બાજુમાં રામ નથી, તો આ જગ્યાએ રામની બાજુમાં શ્યામ નહીં આવે, તો એની સામેની બાજુ બેસાડી દેવાના શ્યામને. તો હવે વૈધું કોણ? તો કે રામની બાજુમાં ન બેઠો હોય તો શ્યામ તરત ડાબી બાજુએ કોણ બેઠું હશે? શ્યામની ડાબી બાજુએ કીધું. રામ, શ્યામ અને સુનિલ તો ગોઠવાઈ ગયા, એટલે એક જગ્યા વૈધી ત્યાં અનિલ આવશે, બરાબર. હવે પ્રશ્ન શું છે? શ્યામની તરત ડાબી બાજુએ કોણ છે? તો આ શ્યામ છે, એનું મોઢું આ તરફ, ડાબી બાજુ આ તરફ. તો શ્યામની તરત ડાબી બાજુએ કોણ બેઠું છે? સુનિલ બેઠા છે. એટલે ઓપ્શન બી ઇઝ કરેક્ટ, સુનિલ, બરાબર. શ્યામની તરત ડાબી બાજુએ સુનિલ છે. હવે આપણે હજી એક એક્ઝામ્પલ જોઈશું. એ, પી, આર, એક્સ, એસ અને ઝેડ એક હરોળમાં બેઠા છે. એ, પી, આર, એક્સ, એસ અને ઝેડ ટોટલ 6 છે, બરાબર. એક હરોળમાં બેઠા છે. હવે એસ અને ઝેડ વચ્ચે બેઠા છે, તો અહીંયા 2 શક્યતા થશે. એટલે આપણે 2 આકૃતિ દોરી લેશું, એક આ અને એક આ, બરાબર. 1, 2, 3, 4, 5 અને 6 બેસાડી દીધા. એવી જ રીતે બીજી આકૃતિમાં 6 ને બેસાડી દેશું, બરાબર. હવે શું કીધું? પેલા એસ અને ઝેડ વચ્ચે છે, તો એસ અહીંયા હશે, ઝેડ અહીંયા હશે, કા ઝેડ અહીંયા હશે, એસ અહીંયા હશે. આ બે ગોઠવાઈ ગયા. હવે શું કીધું? એ અને પી છેડા પર બેઠા છે. હવે માની લ્યો એ ને અહીંયા ગોઠવી દીધા, પી ને અહીંયા, અથવા તો પી ને અહીંયા ગોઠવી, તો એને અહીંયા ગોઠવી દેશું, બરાબર. આર એ એની ડાબી બાજુએ છે. હવે એની ડાબી બાજુમાં આર ગોઠવવાનો છે, એટલે આ પોસિબલ નથી થતું. એટલે એની ડાબી બાજુએ આર અહીંયા આવશે. એટલે નીચેની આકૃતિ વધારે પરફેક્ટ હોય એવું આપણને લાગે છે. પી ની જમણી બાજુએ કોણ છે એવો પ્રશ્ન પૂછ્યો છે આપણને. તો હવે એ, પી, આર, એક્સ, એસ, ઝેડ માંથી એ, પી, આર, એસ, ઝેડ, તો અહીંયા આવશે મિત્રો એક્સ. હવે 6 એ 6 ગોઠવાઈ ગયા. અહીંયા આ આકૃતિમાં 6 એ 6 આવી ગયા. હવે પ્રશ્નમાં એમ કીધું કે પી ની જમણી બાજુએ કોણ છે? તો આ પી અને પી ની જમણી બાજુએ કોણ છે મિત્રો? એક્સ છે. તો આપણો ઓપ્શન બી કરેક્ટ થઈ જશે. હવે આમાં આપણે એક વસ્તુનું ધ્યાન રાખ્યું, વચ્ચે એસ અને ઝેડ કીધા હતા, તો 2 પોસિબિલિટી હતી, એટલે અલગ અલગ 2 રીતે આકૃતિ દોરી લીધી. પછી એની ડાબી બાજુએ આર છે, એટલે આના ઉપરથી આપણને ખબર પડી ગઈ કે અહીંયા તો એની ડાબી બાજુએ જગ્યા જ નથી, એટલે આ આકૃતિ નહીં ચાલે.
એટલે આપણે આ આકૃતિ ચલાવી અને આપણા પ્રશ્નનો જવાબ આવી ગયો. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હવે આ પ્રશ્નમાં શું આપેલું છે મિત્રો? એ બી કરતા ઠીંગણો છે. એ છે બરાબર, આ એ થઈ ગયો અને બી થઈ ગયો એના કરતા ઊંચો. હવે પહેલા વાક્ય ઉપરથી આપણે આટલું જોયું, એ બી કરતા નીચો છે પણ સી કરતા ઊંચો છે. તો સી રહ્યો એ તો હજી એ કરતા નીચો કરવો પડશે, એટલે એ સી કરતા ઊંચો થઈ ગયો અને બી કરતા નીચો થઈ ગયો. હવે આગળ વધશું. ડી એ કરતા નીચો છે પણ સી કરતા ઊંચો. હવે ડી છે એ થી નીચો રાખો, બરાબર, આ થઈ ગયું. જો એ થી નીચો છે આ ડી, બરાબર, પણ સી થી ઊંચો છે. થઈ ગયું આટલું. હવે ઈ એ બી કરતા ઠીંગણો છે. ઈ રહ્યો એ બી થી નીચો અને એ થી ઊંચો, તો અહીંયા બનાવી દેશું આપણે. હવે ઈ છે આ, ઈ એ થી ઊંચો છે અને બી થી નીચો છે. બધાય વાક્ય સેટિસ્ફાઈડ થઈ ગયા. તો સૌથી ઠીંગણી વ્યક્તિ કોણ છે? પણ આમ કરતા પહેલા આપણે સૌથી પહેલા હજી એકવાર કન્ફર્મ કરી લેશું કે આપણે જે દોર્યું છે એ સાચું છે ને. તો પેલું વાક્ય જુઓ, એ બી કરતા નીચો અને સી કરતા ઊંચો. એ રહ્યો એ બી કરતા નીચો અને સી થી ઊંચો, હાલો સાચું છે. ડી રહ્યો એ થી નીચો અને સી થી ઊંચો. ડી છે એ થી નીચો અને સી થી ઊંચો, આ સાચું છે. ઈ એ બી કરતા નીચો અને એ થી ઊંચો. ઈ છે બી કરતા નીચો અને એ થી ઊંચો છે. એનો મતલબ દરેક વાક્ય સેટિસ્ફાઈડ થઈ ગયા. હવે સૌથી નીચી વ્યક્તિ કોણ છે? તો સૌથી નીચો સી છે, ચોખ્ખું દેખાય જ આવે છે. તો ઓપ્શન આપણો બી કરેક્ટ થઈ જશે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. 5 વ્યક્તિઓ આપેલા છે, પી ક્યુ આર એસ અને ટી. ઉત્તર દિશા તરફ મોઢું રાખીને એક સીધી રેખામાં બેઠા છે, બરાબર. હવે ક્યુ એ એસ ની તરત ડાબી બાજુએ છે. હવે માની લ્યો મિત્રો, આપણે 5 વ્યક્તિઓને પહેલા સીધી રેખામાં બેસાડી દઈએ. 1 2 3 4 અને 5. આ 5 ને બેસાડી દીધા. હવે ક્યુ રહ્યા એ એસ ની તરત ડાબી બાજુ છે. પણ હવે અહીંયા ક્યુ ક્યાં લખવો, એસ ક્યાં લખવો એ ખબર ન પડે, તો આગળનું વાક્ય વાંચશું. આર અને ટી ની વચ્ચે માત્ર 3 વ્યક્તિઓ છે. આર અને ટી ની વચ્ચે, એટલે 2 આ થઈ ગયા અને વચ્ચે 3, તો ટોટલ 5 થઈ ગયા. તો એનો મતલબ હવે 2 શક્યતા ઊભી થઈ ગઈ. તો આપણે 2 આકૃતિ બનાવી લેશું. કઈ સાચી થશે એ આગળ ખબર પડી જશે. આર અને ટી ની વચ્ચે 3 અથવા તો ટી અને આર ની વચ્ચે 3. કોણ ક્યાં છે એ હજી ખબર નથી. હવે શું કીધું મિત્રો કે પી એ ટી ની તરત ડાબી બાજુએ છે. પી ટી ની તરત ડાબી બાજુએ બેઠો છે. હવે પી છે એ ટી ની ડાબી બાજુ અહીંયા પી નહીં મેળવે, એટલે આ આકૃતિ આપણી ખોટી થઈ ગઈ. ટી ની ડાબી બાજુએ અહીંયા પી ગોઠવી દીધો, બરાબર. હવે આટલું થઈ ગયું. હવે પાછું પેલું વાક્ય વાંચો. ક્યુ એ એસ ની તરત ડાબી બાજુએ છે. તો એસ ની ડાબી બાજુએ ક્યુ છે. સમજાઈ ગયું? હવે બધું ફિટ થઈ ગયું. હરોળની વચ્ચે કોણ બેઠું છે? તો આપણો સાચો જવાબ શું આવી જશે મિત્રો? એસ, એટલે કે ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. અને આપણે કાંઈ ભૂલ રહી નથી ગઈ ચેક કરવું હોય તો કઈ રીતે કરવાનું? બધી વસ્તુ ફરીથી વાંચો. ક્યુ એ એસ ની તરત ડાબી બાજુએ છે. એસ ની તરત ડાબી બાજુએ ક્યુ છે, સાચી વાત છે. આર અને ટી ની વચ્ચે માત્ર 3 વ્યક્તિઓ બેઠા છે. આ થઈ ગયો આર, આ થઈ ગયો ટી, એની વચ્ચે માત્ર 3 છે, એ પણ સાચું થઈ ગયું. પી એ ટી ની તરત ડાબી બાજુએ છે. તો આ ટી અને ટી ની તરત ડાબી બાજુએ કોણ છે? તો કે પી છે. તો આ સાચું થઈ ગયું. બધાય વાક્યો વ્યવસ્થિત છે. આકૃતિ આપણી પરફેક્ટ બની છે. તો સૌથી વચ્ચે કોણ છે? સૌથી વચ્ચે એસ છે. તો આપણો ઓપ્શન ડી સાચો થઈ જશે. હવે મિત્રો, આ વિડીયો જોવાથી બેઠક વ્યવસ્થાને લગતા તમારા પ્રશ્નો સોલ્વ થઈ ગયા હોય તો આ વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. મેથ્સના કયા ચેપ્ટર વિશે તમે ભણવા માંગો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો જો કોઈ તૈયારી કરતા હોય તો એના વિડીયો અચૂકથી શેર કરી દેજો. અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી દરેક અપડેટ આપના સુધી પહોંચી જાય. ધન્યવાદ.